હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપણે અલગ અલગ પ્રકારના વિષયો ભણ્યા. હવે આપણે આજે લેખન વિશે વાત કરીશું. રાઇટિંગ ટાસ્ક. સામાન્ય રીતે આપણે ફર્સ્ટ જે ક્વેશ્ચન હોય છે સેક્શન એ, તો એ પ્રોઝનો પૂછાતો હોય છે. પછી પોએટ્રી, પછી સેક્શન સી ગ્રામર, અને સેક્શન ડી ને ઈ જે આવે છે એ રાઇટિંગ ટાસ્ક હોય છે. એટલે કે આપણે લેખન હોય છે. લેખનમાં આપણને અલગ અલગ પ્રકારે નિબંધ પૂછાય છે. અલગ અલગ પ્રકારના નિબંધમાં આપણે અત્યારે 8થી લઈને 10 સુધીમાં કે 11 સુધીમાં જેટલા નિબંધ પૂછી ગયા, ભણી ગયા અને પૂછાઈ ગયા હોય, તો ગમે તે પ્રકારના નિબંધ હોય એ પ્રકારના નિબંધ, અલગ અલગ પ્રકારના નિબંધ પૂછાય છે. વિચાર વિસ્તાર પૂછાય છે, વાર્તા લેખન પૂછાય છે, સંક્ષેપીકરણ પૂછાય છે અને પત્ર લેખન. તમે જુઓ કે આ બધી બાબતોમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે લેખનમાં જે રીતે આપણે ભણ્યા છીએ એ રીતે લેખન કૌશલ્ય તો છે જ, પણ એમાં સંક્ષેપીકરણ, અહેવાલ લેખન અને પ્રોઝ કોમ્પ્રિહેન્શન, પોએટ્રી સંક્ષેપીકરણ. સંક્ષેપીકરણમાં મુખ્ય આપણે જે પેરેગ્રાફ આપેલો છે એને વન થર્ડ કરવાનો હોય છે. આપણે એને વન થર્ડ કરવાનો હોય છે. ભાષાની અંદર કોઈ પણ પેરેગ્રાફ આપવામાં આવે એનો વન થર્ડ કરી એનો સાર સંક્ષેપ કરવાનો હોય છે. એવી રીતે આપણને અંગ્રેજી ભાષાના પેરેગ્રાફ આવે છે. એ પેરેગ્રાફને આપણે લગભગ 3-4 પૂર્વક ધ્યાનથી વાંચી એમાં રહેલા ભાવ અને વિચારની યોગ્ય ઝડપ અને સમજ મેળવવાની હોય છે. સામાન્ય રીતે અંગ્રેજીમાં આવતો પેરેગ્રાફ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ખૂબ સરળ હોય છે, પણ એ અંગ્રેજીમાં જે આપણને સમજાય છે એનું આપણે ગુજરાતીમાં સમજવાનું છે. અનુવાદ કરવાનો નથી. અનુવાદ આપણે મનમાં કરવાનો છે, પણ અનુવાદ કર્યા પછી એને વન થર્ડ આપણે ગુજરાતીમાં કરવાનો છે. દોસ્તો, આ ખૂબ અગત્યની બાબત છે. અંગ્રેજીમાં વાંચી લેવું, સમજી લેવું, એનો અર્થ ભાવ સમજી લેવો, પણ પછી એનું ગ્રહણ કરવાનું જે કામ છે એ અંગ્રેજીમાં આપણે વન થર્ડ કરવાનો છે. અંગ્રેજી ગદ્યખંડમાં કહેવાતી મૂળ બાબત છે એનો ભાવ અકબંધ રહેવો જોઈએ. કોઈપણ અંગ્રેજીમાં, કોઈ પણ ભાષામાં જ્યારે કંઈ પણ સાહિત્ય કહેવાતું હોય તો એ સાહિત્યમાં એટલી વાત ધ્યાન રાખવાની છે આપણે કે એ સાહિત્યનો જે મૂળ ભાવાર્થ છે એ ભાવાર્થ બદલાવો જોઈએ નહીં. બીજી વાત, આ રીતે આપણે રફ સંક્ષેપીકરણ કરીને પછી એમાંથી અનાવશ્યક મુદ્દાઓને કાઢી નાખવા જોઈએ. એટલે જે મુદ્દાઓ છે એને ઝીણવટપૂર્વક, ધ્યાનથી અને વાક્યબદ્ધ એને સમજી અને એની ચોક્કસ સમજણ પ્રાપ્ત કરી લેવી જોઈએ. અને છેલ્લે લખાણમાં શબ્દો, વાક્યરચના, જોડણીની ભૂલો ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સામાન્ય રીતે આપણને પાઠ્યપુસ્તકમાં અંગ્રેજીમાં એક કોમ્પ્રિહેન્શન એટલે એક પેરેગ્રાફ આપવામાં આવે છે. કોમ્પ્રિહેન્શનના પેરેગ્રાફ અલગ છે. આ સંક્ષેપીકરણ, પ્રેસિસ રાઇટિંગ જેને તમે કહો છો, એ પેરેગ્રાફ હોય છે. એટલે ફરીથી એકવાર વન થર્ડ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું છે કે જે પેરેગ્રાફ છે એ આપણને જ્યારે પૂછાય ત્યારે એમાં તમારે એને સમજવાનો છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક પેરેગ્રાફ છે, ધ્યાનથી સમજજો. એ પેરેગ્રાફ સમજજો એટલે તમને ખ્યાલ આવશે કે કેવી રીતે આપણને પેરેગ્રાફ પૂછાય છે. એક પેરેગ્રાફ તમે જ્યારે સમજતા હોય ત્યારે એમાં એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે શું બાબત એમાં લખેલી છે. ફરીથી એકવાર સંક્ષેપીકરણમાં જે આપણે મુદ્દા છે, જે કહેવાના મુદ્દાઓ છે, અગત્યના મુદ્દાઓ છે, આવી જવા જોઈએ. પેરેગ્રાફને વન થર્ડ કરવાનો છે. ત્રીજા ભાગનો સંક્ષેપ કરવાનો છે, એટલે કે ટૂંકાવાનો છે. અને સાચો અને સારો સંક્ષેપ એને જ કહેવાય કે કોઈપણ લેખક અથવા કોઈપણ સાહિત્યકાર જેણે જે કાંઈ લખ્યું છે એ લખેલું
એનું મૂળ તત્વ અને મૂળ સત્વ એમનું એમ જળવાઈ રહેવું જોઈએ. પહેલાં ધ્યાનમાં રાખવાની બાબતો ફરીથી યાદ કરાવું છું વિદ્યાર્થી મિત્રો. ફકરાને ખૂબ ધ્યાનથી વાંચવાનો અને વાંચીને ન સમજાય તો ફરીથી વાંચવાનો. ઘણીવાર એવું બને કે કોઈ અંગ્રેજીમાં કોઈ શબ્દો આપણે ન સમજાતા હોય, પણ આખું વાક્ય વાંચો ને આખું પેરેગ્રાફ વાંચો તો તમને એ શબ્દનો અર્થ અથવા ભાવાર્થ સમજાઈ જાય. ફકરાનો પૂરેપૂરો ભાવાર્થ સમજ્યા પછી દરેક મુદ્દાઓ અગત્યના છે ને તારવી લેવાના છે. અંગ્રેજીમાં તમે જેમ કરો છો અંડરલાઇન કરીને એમાંથી છે તે વંથાળ કરો છો. સંક્ષેપ કરવા માટે સાદી અને સરળ ભાષા લખવાનો પ્રયાસ કરવો. એમાં આવતા બિનજરૂરી એક્ઝામ્પલ્સ, બિનજરૂરી આર્ગ્યુમેન્ટ્સ, કહેવતો, રૂઢિપ્રયોગ અને અલંકારિક ભાષાઓ છે એને દૂર કરવાની છે. શક્ય હોય તો દૂર કરવી. મોટાભાગે દૂર કરવી હોય, ક્યારેક કોઈક અલંકાર એવો હોય જે સચોટ હોય તો કદાચ લખી શકાય, તો મોટે ભાગે દૂર કરી. સરળ અને સાદી ભાષા લખશો તો એને સચોટ સંક્ષેપીકરણ કહેવાશે અને છે તે પરીક્ષક આપને ખૂબ સારા ગુણાંક આપશે. પહેલાં કાચો સંક્ષેપ તૈયાર કરી લેવો, ત્યારબાદ ફરી એને વાંચીને જરૂરી એમાં સુધારા વધારા કરવા. સીધું ડાયરેક્ટ એનું સંક્ષેપીકરણ કરી નાખવું એ ખોટી પદ્ધતિ છે. અને પછીથી એને 1/3 ત્રીજા ભાગનો આપણે સંક્ષેપ કરવાનો હોય છે. અને એમાં એક વાત યાદ રાખવી જોઈએ, લેખકે જે વિચારો રજૂ કરેલા છે વિચારોમાં જે બાબતો છે એ પ્રમાણે જ આપણે કરવાનું છે. કદાચ લેખક ગાંધીજી, મહાત્મા ગાંધીજી હોય અને સત્ય અને અહિંસાની વાત કરતા હોય ને કદાચ તમારા વિચારો સત્ય અહિંસાની વિરુદ્ધમાં હોઈ શકે, લગભગ ના હોવા જોઈએ, પણ જો હોય તો તમારે લેખકની જે વાત છે એ ગાલ પર થપ્પડ કોઈ મારે તો બીજો ગાલ ધરવો જોઈએ. લેખકે લખ્યું છે તો આપણે લખવાનું છે, આપણે એમાં ફેરબદલ કરવાનો નથી, આપણે એને સંક્ષેપ કરવાનું છે. એનું મૂળ ઓરિજિનલ, એનું સત્વ, એનું તત્વ, એની સાથે છેડછાડ ન થાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને અમુક બાબતો છે શીર્ષક બાબતની છે એ તમારે ધ્યાન આપવાનું છે. અહીંયા એ ગુડ ટાઇટલ શુડ બી શોર્ટ, સ્પેસિફિક, એટ્રેક્ટિવ એન્ડ ન્યૂ. એક સારું શીર્ષક આવું ટૂંકું, લાઘવતાપૂર્ણ અને સુંદર હોવું જોઈએ. એક પેરેગ્રાફ છે દોસ્તો, ધ્યાન આપજો. એનો ત્રીજા ભાગમાં સંક્ષેપ કરવાનો છે, ધ્યાન આપજો. તમારા સ્ક્રીન પર દેખાય છે. મેં તમને 2-3 પેરેગ્રાફ ફરીથી આપીશું. વન ગ્રેટ defect of our civilization is that it does not know what to do with its knowledge. What is civilization? First you have to think that what is civilization. આપણને ખબર પડવી જોઈએ કે what is civilization. Science. Now what is science? As we have seen, has given us powers fit for the gods, yet we use them like small children. For example, we do not know how to manage our machines. Machines were made to be man's servant, yet he has grown so dependent on that they are in the fair way to become his masters. Already most men spend most of their lives looking after and waiting upon machines, and the machines are very stern master. They must be fed with coal and given petrol to drink and oil to wash with, and must be kept at the right temperature. And if they do not get their meals when they expect them, they grow sluggy and refuse to work, or burst with rage and blow up and spread ruin and destruction all round them. So we have to wait upon them very attentively and do all that we can to keep them in a good temper. Already we find it difficult either to work or play without machine, and time may come when they will rule us altogether, just as we rule the animals. The animals. Now, dear students, I read that paragraph
It is already shown on your screen board. First thing that here, what is main points? What is centralized idea of this paragraph? First, that civilizations, science, and how to use science. Sometimes we know science is blessing or science is curse. While we are using perfectly as a human being, we are using perfectly science, then it is for our bliss. But while we are using for our destruction, then atomic energy, atomic power, and if you have heard about history, World War, and many wars, man is using science for curse also. It is like curse, while man is not using properly science. Means you can understand in this paragraph here thought centralized idea about science and machines and how to manage machines. ફરીથી એકવાર ગુજરાતીમાં સમજાવું દોસ્તો. અહીંયા જે વાત કરવામાં આવે છે કે આપણે સારા સંસ્કારી સિવિલાઇઝ પીપલ છીએ તો આપણે જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. વિજ્ઞાને સાયન્સ given us power fit for the gods. ભગવાન સુધી પહોંચાડી દે એટલું આપણે શક્તિ અને પાવર આપ્યા છે. કદાચ એનાથી વધારે કાંઈ નથી જેનો આપણે ઉપયોગ કરતા નથી. ફોર એક્ઝામ્પલ મશીનનો ઉપયોગ આપણે કરીએ છીએ પણ મશીનનો પણ યોગ્ય ઉપયોગ કરતા નથી. ધરતીના પાતાળમાંથી આપણે ઘણી બધી ખનિજ સંપત્તિ ખોદી કાઢી છે. ઘણી જગ્યાએ ખનન કરવામાં આવ્યું છે. આજે તમે જુઓ અર્થક્વેક, ભૂકંપના આંચકા છે, ગ્લોબલ વોર્મિંગ છે, ચારે તરફ ઋતુ પરિવર્તન થયા કરે છે. એટલે આ બધી બાબતો એ વાત સ્પષ્ટ કરે છે કે મનુષ્ય વિજ્ઞાને આપેલી શક્તિનો ઉપયોગ કરતો નથી. કહેવાનો મતલબ આપણે એનો યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. અને મશીનની આપણને મેન ઇઝ બંડલ ઓફ હેબિટ. નાવેડેઝ મેન માણસ મશીન બની ગયો છે, યંત્ર બની ગયો છે. સવારે ઉઠ્યા આ કામ કરું, આ કામ કરું, આ ટાઈમે આ કરું, આ કરું, આ કરું, ટાઈમ ટેબલ પ્રમાણે બસ મશીનની જેમ જ કામ કરવાનું. યંત્ર માનવની જેમ, રોબોટની જેમ, મશીનની જેમ માણસ કામ કરે છે. એણે પોતાની જિંદગી વિજ્ઞાન અને મશીનને હવાલે કરી દીધી છે. એટલા માટે અહીંયા આ પેરેગ્રાફ છે એને આપણે 1/3 કરતી વખતે ધ્યાન આપવાનું છે. દોસ્તો હું અહીંયા 1/3 કરું છું, ધ્યાન આપજો. શરૂઆત આપણે જે પેરેગ્રાફ મેં સમજાવ્યું ગુજરાતીમાં એમાંથી આપણે મુદ્દાઓ લઈ લેવાના આપણી રીતે. સૌથી પહેલાં આપણે કરવાનું કે one great defect of our civilization is that it does not know that due to with its knowledge science as we have seen has given us power fit for God and we are not using properly our machines and our whatever given by God. All assets, whole assets we are not using properly. તો આપણને ખબર નથી, આપણે જાણતા નથી કે આપણે આપણા નોલેજ ઇઝ પાવર, આપણે આપણા જ્ઞાનનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. વિજ્ઞાને આપણને એટલી બધી શક્તિ આપી છે, એટલી બધી શક્તિ આપી છે કે જે વાત આપણે ભૂલી શકીએ નહીં અને પણ આપણે શક્તિનો યોગ્ય ઉપયોગ કરતા નથી. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે આપણા જે મશીન છે, યંત્રો છે, એનું આપણે યોગ્ય રીતે સંચાલન કરવામાં સક્ષમ નથી. જેને કારણે યંત્રો કાર્યરત રહી શકતા નથી, યંત્રો આપણા આદેશોનું પાલન કરતા નથી. આપણે કમાન્ડ કરીએ છીએ ત્યારે યંત્રો ચાલે છે. આપણને પહેલેથી જ મશીન એટલે કે યંત્રોની એટલી આદત પડી ગઈ છે કે તેના વગર આપણને ચાલતું નથી. સમય જતાં આપણે તેના પર આધારિત બની જઈશું
ને એક એવો સમય આવશે કે આપણે યંત્ર વગર જીવી શકીશું નહીં અને આપણું અસ્તિત્વ આપણે વિસરી જઈશું, આપણે ભૂલી જઈશું કે આપણે કોણ છીએ. ટૂંકમાં આ પેરેગ્રાફને આવી રીતે સમજાવી શકાય છે, વન થર્ડ કરી શકાય છે કે અલગ અલગ પ્રકારના વિચારોને સમજી અને આપણે આશા રાખું છું કે તમને સમજાવ્યું હશે. દોસ્તો બીજા એક બે પેરેગ્રાફ છે જે તમને હું મોકલું છું, તમે એનો અનુવાદ મનમાં કરી અને એવા પેરેગ્રાફ છે જેનું ગુજરાતીમાં વન થર્ડ કરશો તો સમજાશે.